માં તું રડે છે ને ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. યશોદા માં કહે છે મને કાંઈ નથી થતું બેટા, પણ તું આવતીકાલ જવાનો છે ને એનું મને ખૂબ દુઃખ થાય છે. મારો કનૈયો મારી આંખથી દૂર જાય એ મારી ઈચ્છા નથી. મારું સર્વસ્વ તારા મુખડામાં છે લાલા. તારા આધારે તો મારું જીવન ચાલે છે બા. કાલે સવારે તો મૂકીને જતો રહીશ, પછી મારું શું થશે? કનૈયો કહે છે માં મારે પણ નથી જવું, પરંતુ કંસમામાની આજ્ઞા છે એટલે જવું પડશે. મામાને ખોટું લાગે. તું મારી ચિંતા ના કરીશ માં, હું જવાનો છું. તેથી શું થઈ ગયું માં? હું જરૂર પાછો આવીશ. પાછો આવીશ શબ્દ સાંભળતા જ માને આનંદ થયો છે. માં વિચારે છે કે મારો દીકરો જે બોલે છે ને બધું સાચું જ પડે છે. માં સાંભળતા જ આનંદમાં આવી છે. કે મને કહે છે કે હું પાછો આવીશ, એટલે જરૂરથી પાછો આવીશ. પણ આનંદમાં એ પૂછવાનું ભૂલી ગઈ કે લાલા તું ક્યારે પાછો આવીશ? એ પૂછવાનું ભૂલી ગયા છે. કોઈ માનવની આશા રાખવી નહીં અને પરમાત્માની આશા કદાપી છોડવી નહીં. કનૈયાને મળવાની આશાએ તો ત્યાર પછી યશોદામાં પ્રાણ ટકાવી શક્યા છે કે હમણાં મારો કનૈયો આવશે, હમણાં મારો કનૈયો આવશે. યશોદામાં વિચાર કરે છે કે કનૈયો એકલો તો સુવાનો નથી, એથી પણ સૂઈ ગયા છે. આજ કનૈયો અને યશોદામાં એક પથારીમાં સૂતા છે. માને ઊંઘ નથી આવતી, પરંતુ કનૈયાને ધડપડ આપવા માટે માં પથારીની અંદર આંખ બંધ કરીને પડખું ભરીને સૂતા છે. કનૈયાને લાગે કે માં સૂઈ ગઈ છે. માં કનૈયાને છાતી સાથે ચાપે છે અને આજે કનૈયા યશોદામાના હૃદયમાં પ્રવેશ કર્યો છે. હવે કનૈયો બહાર નહીં પણ અંદર દેખાયો છે. વસુદેવ અને દેવકી જે 11 વર્ષથી કારાગૃહમાં શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે, હવે ત્યાં ન જાય તો પ્રાણ જવાની પણ તૈયારીમાં છે. પ્રાતકાળ થયો છે. માં યશોદાએ કનૈયાને બલરામને જગાડ્યા, શરીરે સુગંધી તેલ ચોળીને સ્નાન કરાવ્યું છે. યશોદામાએ કનૈયાને છેલ્લો શૃંગાર કર્યો છે. કેવી વિલાસ ને વિચાર કરો. કનૈયાને શૃંગાર કરતા કરતા માં રડી પડી છે. માં યશોદાનો પ્રેમ જોઈને કનૈયાની આંખમાં પણ આંસુ આવ્યા છે. માને કહે છે માં તું રડીશ નહીં. તને રડતી જોઈને માં મને ખૂબ દુઃખ થાય છે. માં તું રડ નહીં, તું બંધ થઈ જા. કનૈયો માને વિનવે છે માં તું ન રડ. માએ દુઃખનો વેગ દબાવ્યો છે. છેલ્લે
અને એ વખત પોતાના હાથે સામગ્રી તૈયાર કરીને માં યશોદા લાલાને ખવડાવે છે. ભોજન પછી અક્રૂરજી આંગણામાં રથ તૈયાર કરીને ઊભા છે. આ વાતની જ્યારે ગોપીઓને ખબર પડી ત્યારે તેઓ બહારથી આવી છે. ગોપીઓના મંડળમાં રાધિકાજી છે. તેઓ 9 વર્ષના છે. સાદો શૃંગાર કર્યો છે. મુખ ઉપર દિવ્ય તેજ છે. રાધાજી નથી કોઈ દિવસ કૃષ્ણ વિયોગ થયો નથી.